હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે 4 ફ્લેવરની લસ્સીઓ બનાવીશું। હવે 1 કિલો દહીં લઈ લીધું છે। હવે દહીંને આવી રીતે ફેટી લેવાનું છે, બરાબર આવી જ રીતે ફેટી લઈશું। પછી આપણે એમાં દરેલી ખાંડ એડ કરવાની છે। 2 કપ દરેલી ખાંડ એડ કરીશું। દહીં ખાટું હોય એ જ પ્રમાણે ખાંડ એડ કરવાની છે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે આવી જ રીતે બરાબર દહીં અને ખાંડ બંને મિક્સ કરી દેવાનું છે। બરાબર આવી જ રીતે સરસ ફેટાઈ ગઈ છે। હવે એકદમ સરસ દહીં ફેટાઈ ગયું છે। હવે આપણે લસ્સી બનાવીશું। હવે મેંગો લસ્સી બનાવીશું। મેં અહીંયા કેરી લીધી છે, આવી જ રીતે ટુકડા કરી દઈશું। પછી આપણે મિક્સર જારમાં પીલી લેવાની છે। મેં અહીંયા 4 ફ્લેવરની લસ્સીઓનું ભેગું જ દહીં બનાવી દીધું છે। હવે આવી જ રીતે કેરીના ટુકડા કરીને મિક્સરમાં પીલી લેવાની છે। હવે પીલી લઈશું મિક્સરમાં। પછી આપણે એક ગ્લાસમાં કાઢી લેવાનું છે, જેમાં આપણે લસ્સી બનાવવાની છે એ જ ગ્લાસમાં કાઢી લઈશું। હવે સરસ પીસાઈ ગયું છે। હવે અંદર એડ કરી દઈશું। પછી આપણે દહીં એડ કરવાનું છે। હવે 1 ચમચીના મદદથી હલાવી દેવાનું છે। પછી આપણે ઉપર 1 ચમચી હવે આપણે એમાં ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું અને ઉપરથી 1 ચેરી મૂકી દઈશું। હવે આપણી મેંગો લસ્સી બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે કેસર લસ્સી બનાવીશું। દહીં લઈ લીધું છે અને પહેલેથી મેં થોડું કેસર દૂધમાં પલાળી રાખ્યું છે, એને સરસ કલર આવી ગયો છે। હવે અંદર એડ કરી દઈશું। હવે ચમચીની મદદથી હલાવી દઈશું। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ
જરૂરથી કરી દેજો। હવે આપણે મલાઈ એડ કરીશું 1 ચમચી, પછી એમાં ડ્રાય ફ્રૂટ એડ કરીશું, તૂટી ફૂટી એડ કરીશું અને ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું। હવે કેસર લસ્સી બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે રોઝ લસ્સી બનાવીશું। મેં અહીંયા રોઝ સિરપ લઈ લીધું છે 2 ચમચી, પછી એમાં દહીં એડ કરીશું। હવે 1 ચમચી મદદથી હલાવી દઈશું એટલે બરાબર મિક્સ થઈ જશે। મેં 4 ફ્લેવરની લસ્સીનો પહેલેથી જ બનાવી દીધું છે। હવે ઉપર 1 ચમચી મલાઈ એડ કરીશું। પછી આપણે ઉપર ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું। અને ચેરી મૂકી દઈશું। હવે રોઝ લસ્સી બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે સાદી લસ્સી બનાવીશું। દહીં લઈ લીધું છે, અને હવે આપણે એમાં મલાઈ એડ કરીશું અને પછી ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું। હવે આ બધી જ લસ્સીઓ બનીને રેડી થઈ ગઈ છે। હવે એક નવા વિડીયો સાથે મળીશું। મારો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।